જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના ધોરણ 8માં જે પરીક્ષા લેવાય છે તેની રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગની તારીખ લંબાવવામાં આવી છે. ઘણા બધા વાલી મિત્રો ક્યારના પ્રયત્ન કરી રહ્યા છે કે રજિસ્ટ્રેશન થઈ જાય, ચોઇસ ફિલિંગ થઈ જાય, પરંતુ ઘણા મિત્રોને હજુ ચોઇસ ફિલિંગ બાકી છે, રજિસ્ટ્રેશન પણ બાકી છે. તો રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું એની માહિતી મેં તમને ગયા વિડીયોમાં આપી છે, પરંતુ આજે હું તમને સ્પેશિયલી એ જણાવવા માટે આવ્યો છું કે મિત્રો રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગની તારીખ લંબાવવામાં આવી છે. ઠીક છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. નમસ્કાર વાલી મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી ગયા છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના 2026-27 અંતર્ગત રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગની તારીખ હવે લંબાવીને 21/5/2026 કરવામાં આવી છે. 18 તારીખ હતી, રજિસ્ટ્રેશનની છેલ્લી 15 તારીખ હતી, એમાંથી લંબાવીને હવે 21/5/2026 સુધી કરી દેવામાં આવી છે. તો જે વાલી મિત્રોને રજિસ્ટ્રેશન કરવાનું બાકી છે, પહેલાં મિત્રો રજિસ્ટ્રેશન કરાવી દો. ત્યારબાદ જો ચોઇસ ફિલિંગ બાકી છે તો ચોઇસ ફિલિંગ કરી દો. અને ખાસ ધ્યાન રાખજો, કદાચ રજિસ્ટ્રેશન કરવામાં કોઈક ઇસ્યુ આવી રહ્યા છે તો તમારે ફરી પ્રયત્ન કરવાનો રહેશે, કારણ કે વેબસાઇટ ઉપર ઘણીવાર પ્રોબ્લેમ થાય છે, ઘણીવાર આગળનું પેજ નથી ઓપન થતું. ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલના બાળકો માટે તો આ પ્રોબ્લેમ આવે છે, તો આની ખાસ નોંધ લેજો મિત્રો. જો એટ ધ ટાઈમ નહીં થાય તો ચિંતા કરવાની જરૂર નથી, ફરી પ્રયત્ન કરજો. 21 તારીખ છેલ્લી છે, તો 21 તારીખ સુધીમાં તમારે તમારું રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ બંને પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની છે. ઠીક છે મિત્રો, રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કેવી રીતે પૂર્ણ કરવું એની મેં સંપૂર્ણ માહિતી ગયા વિડીયોમાં આપી દીધી છે. સૌપ્રથમ આપણે સમજીએ કે કોના માટે આ પ્રક્રિયા જરૂરી છે. જે વિદ્યાર્થીઓનું જ્ઞાન સાધનાનું પ્રથમ મેરિટ લિસ્ટ આવ્યું છે, આ જ્ઞાન સાધનાનું મેરિટ લિસ્ટ જે આવ્યું છે એમાં નામ આવ્યું છે, તો એમના માટે રજિસ્ટ્રેશન કરવું અને ચોઇસ ફિલિંગ કરવું ફરજિયાત છે. હવે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ શા માટે કરવું જોઈએ? જો તમારે શાળામાં અથવા સ્કોલરશિપ મેળવવી છે, તમારા બાળકનું નામ આ મેરિટ સ્કોલરશિપ યોજનામાં આવ્યું છે અને એના અંતર્ગત તો જો તમારે કોઈ શાળામાં, રેસિડેન્શિયલ શાળામાં, રક્ષાશક્તિ શાળામાં એડમિશન લેવું છે, તમારા બાળકને મૂકવું છે, તો તમારે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરવી જોઈએ. અને જો તમારે આ બંને નથી જોઈતું તો તમારે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરવાની જરૂર નથી. ઠીક છે. હા, આ સાથે સાથે એ પણ જણાવી દઉં કે જે મિત્રોને CET અંતર્ગત સ્કોલરશિપ મળતી હોય એમને આ જ્ઞાન સાધનામાં મેરિટ સ્કોલરશિપ મળશે નહીં, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ બંને પ્રક્રિયા એટલે કે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ આ બંને માટે છેલ્લી તારીખ 21/5/2026 છે, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. મિત્રો રજિસ્ટ્રેશન વિશે જણાવું તો રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીની માહિતી ચેક કરી અને પછી જ સબમિટ આપવાનું છે. કે તમારા જે બાળકની માહિતી આવે છે, જો કે ઓટો ફિલ જ થવાની છે અંદર તો ઠીક છે, તમે CTS ID નાખશો, શાળા ID નાખી, શાળા કોડ નાખીને લોગિન કરશો એટલે બધી માહિતી આવી જ જવાની છે. છતાં પણ તમારે એકવાર કન્ફર્મ કરી લેવાનો છે. મોબાઈલ નંબર સાચો નાખવાનો, જેથી કરી અને તમને ભવિષ્યમાં કોઈ પણ માહિતી હોય તો જલ્દી મળી રહે. જરૂરી માહિતી ચેક કરવી અને સમયસર, જેટલું બને એટલું સમયસર વહેલી તકે સબમિટ કરવું. ચોઇસ ફિલિંગમાં શું ધ્યાન રાખવાનું છે? તો હવે વાત કરીએ ચોઇસ ફિલિંગની. અહીં વિદ્યાર્થીઓ શાળા અથવા સ્કોલરશિપ બંનેમાંથી કોઈ પણ એક, અથવા જો તમારા માટે બંને ઓપ્શન ખુલે છે, તમે બંને પસંદ કરી શકો છો. ઠીક છે. ખાસ એ ધ્યાન રાખવાનું છે ચોઇસ ફિલિંગમાં કે તમે જે પસંદગી કરો છો એ એક જ વાર થશે, એમાં કંઈ પણ ફેરફાર કરી શકાશે નહીં. ઠીક છે. તેથી તમામ વાલી મિત્રોએ સમજી વિચારીને જ ચોઇસ ફિલિંગ કરવાનું છે. ખાસ સૂચના કે છેલ્લી તારીખ 21 છે, તો 21 તારીખ સુધી રાહ ન જોતા, એના પહેલાં જેટલું બને એટલા વહેલા તમારે સમયસર શાળા પસંદગી અને રજિસ્ટ્રેશન પૂર્ણ કરી લેવાનું છે, જેથી કરી છેલ્લા સમયે ઘણીવાર સાઇટમાં પ્રોબ્લેમ રહેતો હોય છે, સાઇટ ઓપન નથી થતી અથવા તો ઘણીવાર બંધ પણ થઈ જતી હોય છે. તો આવું ન થાય એના માટે તમારે વહેલી તકે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ બંને પૂર્ણ કરવાની છે. મિત્રો ખાસ જણાવી દઉં કે વેબસાઇટ ઉપર પ્રોબ્લેમ આવે છે ઘણીવાર, તો એ પ્રોબ્લેમ આવે જ છે. આપણે શું કરવાનું છે? તો ફરી પ્રયત્ન કરવાનો છે, ખોલવાનું છે અને પહેલાં રજિસ્ટ્રેશન કરી દેવાનું છે. રજિસ્ટ્રેશન કર્યા પછી તમને અપ્રુવલ મળશે. ધ્યાનથી સાંભળજો, રજિસ્ટ્રેશન કર્યા પછી અપ્રુવલ મળશે, ત્યારબાદ જ તમે શાળા પસંદગી કરી શકશો.
એક વાલી મિત્રનો પ્રશ્ન હતો કે સર અપ્રુવલ કેટલા ટાઈમમાં મળે? તો અપ્રુવલ જલ્દી પણ મળી જાય અને ઘણીવાર સમય પણ લાગી શકે છે, કારણ કે તમે તમારા બાળકનું જે ડેટા અપલોડ કર્યો છે, તમે તમારા બાળકની જે માહિતી અપલોડ કરી છે, એ માહિતી અપલોડ કર્યા બાદ ત્યાં વેરીફાઈ થશે. વેરીફાઈ થયા બાદ જ તમને અપ્રુવલ મળશે. એટલે રજિસ્ટ્રેશન કરી લીધા એટલે ડાયરેક્ટ ચોઈસ ફિલિંગ ના થઈ જાય. રજિસ્ટ્રેશન કર્યા પછી અપ્રુવલ મળશે અને અપ્રુવલ મળ્યા બાદ જ તમે શાળા પસંદગી અથવા સ્કોલરશિપની પસંદગી કરી શકશો. ઠીક છે મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધુ માહિતી અને ફ્રી મટીરિયલ માટે, ફ્રી ટેસ્ટ માટે, લેટેસ્ટ અપડેટ માટે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈને, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.